I want to celebrate 365 Sunday in 1 year. I'm missing that. And that is the only unfortunate thing in my life. રવિવાર એક જ આવે છે. સન્ડે ઇઝ અ ફન ડે. કેટલા બધા વખાણ કરીએ. રાહ જોઈએ છે. સારું થયું સરકારોનું જે નિયમો બનાવે છે એનું કહીને શનિવાર પણ આપ્યો. 5 days in a week કર્યું. 2 દિવસમાં આવ્યા. ક્યારે બધા દિવસોને રવિવાર બનાવીશું? રવિવાર એટલે નો સ્ટ્રેસ, નો ટેન્શન, એન્ટરટેનમેન્ટ. મારે જીવવું છે, મુझे જીને દો. મારે ગાવું છે, મારે નાચવું છે, મારે રમવું છે, મારે હસવું છે. મારે દુનિયાના બધા સુખોને મારા દરવાજામાંથી મારા ઘરમાં લાવવા છે અને પછી દરવાજો બંધ કરી દેવું છે. એક પણ સુખને બહાર નહીં જવા દઉં. ખુશીની પળો એ અમારા કુટુંબની છે, એને ઉજવીશું. અને ઉજવતા એવા ખોવાઈ જઈશું કે 5 દિવસની જે મજૂરી કરી છે ને, મજૂરી, ગધા મજૂરી, જે વેઠ શરીર, મન, આત્મા બધું થાકી ગયું હોય એવું એ ભૂલી જવાય. એવું ઉજવીશું. બારી બારણા બંધ. કોઈ દુઃખ, કોઈ પીડા, વેદનાને અંદર આવવાની છૂટ નથી. Prohibited area. That is only one with traffic. Only happiness will enter in my house. 365 દિવસ ઉપર કોઈનો અધિકાર નથી. મારો અને મારાનો હક છે. અમે હસીશું, અમે રડીશું, અમે જોડે બેસીને ખાઈશું, ખવડાવીશું, અમે નાચીશું, અમે કૂદીશું, અમે કહીશું રવિવાર. આઈ વોન્ટ ઓનલી સન્ડે. શું પણ એ રવિવાર જ થાય? બસ કમનસીબી આ છે. રવિવાર સિવાયના દિવસો જાય છે તો મારી જિંદગીના ને આયુષ્યમાંથી ઓછા થાય છે ને. અને હું જ્યારે મરીશ ત્યારે તો હું એ દલીલ નહીં કરી શકું કે મેં જિંદગીને માત્ર રવિવારે જ માણી હતી, બાકીના દિવસો રહી ગયા, મને જીવી લેવા દો. કોઈ માનશે મારી વાત? ચૂકી ગયા ને. યુ મિસ ધ ટ્રેન, મિસ્ટર ડીકે. યસ. અને માટે આઈ હેવ વન ઓલ્ટરનેટિવ. મને એવું લાગે છે કે હું દિવસમાં ક્યાંક રવિવાર મનાઈ લઉં. ક્યાંક ને ક્યાંક લિટલ સન્ડે. In any day, Monday, Tuesday, Wednesday, Thursday, Friday. But I will have little Sunday. ક્યારેક હું મારા માટે ઘરમાં ગાઈશ, ક્યારેક અમે બધા નાચીશું, અમે બધા સાંભળીશું, અમે બધા જોડે બેસીને જમીશું. એવો ટાઈમ તો કાઢી શકાય ને, સવારે કે સાંજે. સવારે ઉતાવળ છે તો સાંજે. રાત્રે બેસીને હસીશું, સાંજ પડે બેસીશું, ત્યારે ટીવી બંધ કરીશું, મોબાઈલ બંધ કરીશું ને આખા દિવસમાં એક બીજા વગર કેવી રીતે જીવ્યા એની વાતો કરીશું. જે વસ્તુ ચૂકી ગયા કલાકો માટે, 10, 12, 8 કલાક, એના માટે શું 10 મિનિટ 20 મિનિટ નહીં કાઢી શકીએ આપણે લોકો?
દીકરાને ખોળામાં બેસાડીને, દીકરીને પીઠ ઉપર લટકાઈને, પત્નીના ચહેરા સામું જોતા જોતા ભાખરીને શાક ન ખાઈ શકાય? એને રવિવાર ના કહેવાય? હા, but it is a totally new concept. નાનું નાનું સુખ શોધી નાખવું પડે, મોટા સુખની રાહ જોવાની. હા, દિવાળી પડે તો આબુ લઈ જઈશ. દિવાળી સુધી 6 મહિના રાહ જોવાની. જમ્યા પછી સાંજે હાથ પકડીને 1000 પગલા ના ચાલી શકાય પત્ની જોડે? વહેલી સવારે એના માટે કોફી બનાવીને હિંચકે બેસીને 2 જણા ન પી શકીએ? આબુમાં જ ચાલી શકાય? આપણા કોમ્પ્લેક્સમાં ન ચાલી શકાય સવારે વહેલા ઉઠીને 5:30? ઓફિસ તો 9 વાગે જવું છે. 20 મિનિટ એની જોડે ચાલી લઈએ, 20 મિનિટ હિંચકે કોફી. નથી લાગતું આ રોજ રવિવાર પેદા થયો? બેગ લઈને ઉતરતી વખતે, ઓફિસે જતી વખતે શું એક નાનકડી નજર પત્નીના ચહેરા ઉપર ન નાખી શકાય? અને એ પૂછે જોજો મોડું ન કરતા, ત્યારે એવું ન કહેવાય? ના, મોડું નહીં થાય બાબા, કઈ લાવવાનું છે? આ રવિવાર છે, આ રવિવાર છે. And you have to convert 365 days into Sunday. And that will be your heaven.